જય માતાજી મિત્રો, તો આપણે આજે બનાવતા શીખશું એઆઈ વાળા વિડીયો। તો આપણે ઘણા વિડીયોમાં જોયા છે કે એઆઈ વાળા વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલતા હોય છે, તો આપણે પણ એઆઈ વાળા વિડીયો બનાવીશું। તો ચલો તમને કેવી રીતે બનાવતા શીખવાડું આજે એઆઈ વાળા વિડીયો। અને આપણે આમાં કોઈ પણ વિડીયોમાં કોઈ ચાર્જ નથી લાગતો, કોઈ એપ્લિકેશનમાં કોઈ ચાર્જ નથી લાગતો। આ વિડીયો બિલકુલ ફ્રીમાં બને છે અને કેવી રીતે બને છે તે હું તમને જણાવું। તો સૌથી પહેલાં તમારે આવી જવાનું છે પ્લે સ્ટોર પર। આપણે આવી ગયા પ્લે સ્ટોર પર અને પ્લે સ્ટોર પર આ એપ્લિકેશન તમે જોઈ લો। આ એપ્લિકેશનને આપણે સર્ચ કરીને ડાઉનલોડ કરી દેવાની છે। મારામાં ઓલરેડી ડાઉનલોડ છે। પછી તેમાં આપણે જેવા બ્યુટીફુલ પ્લેસ હોય તે આપણે એડ કરી દેવાનું છે, જેમ કે નામ લખી દેવાનું છે। તો આપણે નામ લખી દીધું છે અને આપણે તમને કોઈ પણ જગ્યા સારી લાગતી હોય તે એડ કરી દેવાની છે। તો આપણે અંડર વોટરના વિડીયો બનાવીશું, કેમ કે એવા હાલમાં ટ્રેન્ડિંગ ખૂબ જ ચાલતા હોય છે। તો આપણે આરે ફોટો લઈ લઈશું। તો ડાઉનલોડ કમ્પ્લીટ થઈ ગયો છે ફોટો આપણો। તો હવે આપણે છે ને સીધા હવે યુટ્યુબમાં જવાનું છે। આ છે યુટ્યુબ ચેનલ। તો ફાઇનલી આપણી યુટ્યુબ ચેનલ આવી ગઈ છે। આ આપણા સબસ્ક્રાઈબર છે, તમારે પણ સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી શકો છો। આપણા હાલે આટલા સબસ્ક્રાઈબર છે અને હવે આપણે પ્લસના આઇકન પર ક્લિક કરીશું અને આપણે જે ફોટો ડાઉનલોડ કર્યો તો તે અહીંયા પેસ્ટ કરી દેશું। અને હવે જે મેન વાત છે તે અહીંયા આપણે 15 સેકન્ડનો વિડીયો બનાવવાનો છે અને 15 સેકન્ડનો બનાવવો તો 3 મિનિટનો બનાવવો તોય પછી આપણે 15 સેકન્ડનો બનાવવાનો છે, એટલે આપણે 15 સેકન્ડ ચૂઝ કરીશું। અને હવે ફોટાને વિડીયોમાં કન્વર્ટ કરવો એ યુટ્યુબ આપણને ખુદ જ બતાવે છે। તો આપણે અહીંયા ક્લિક કરીને અહીંયા આપણે જે એડ કરવું હોય તે કરી શકીએ છીએ। અને આપણે લખી દઈશું એડ ટુ कृष्णा एंड राधा चलते हुए रियल टाइप वीडियो ऐसा આપણે લખી દીધું છે। હવે આ ટૂલ એવું કામ કરે છે કે જે તમારે એડ કરવું હોય તેના સાથે શું કરવું હોય એ બધું એ યુટ્યુબ દ્વારા એક મેટા એઆઈ હોય છે તે કામ કરી આપે છે। હવે આ વિડીયો બનીને તૈયાર થશે એટલે હું તમને બતાવીશ। कुछ सेकंड लेगा इसमें। આ મારે થોડું હિન્દી અને ગુજરાતી મિક્સ થાય છે તે બદલ સોરી। અને આ પહેલી વખત વિડીયો બનાવું છું, આપણને એટલો બધો અનુભવ નથી અને આપણા આ વિડીયોમાં 1000 વ્યૂઝ આવી ગયા તો સારી વાત છે, કેમકે આપણે પહેલી વખત જ વિડીયો બનાવ્યો છે। તો Why do fish stay in salt water? Because pepper makes them sneeze, and they prefer the calm, quiet depths of this beautiful, sunlit underwater world we share. કેમ કે આ વાત એઆઈ દ્વારા બનાવેલો છે એટલે આપણે આ ગીતમાં સેટ થાય નહીં। તો હવે આ વિડીયોને આપણે ગમે તે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરીને હવે મેન વાત આટલે છે, જો તમારું થંબનેલ સારું હશે તો તમારા વિડીયો લોકો ટચ કરીને જોશે। તમારું થંબનેલ સારું નથી હોતું તો કોઈ વિડીયોને ગોર પણ નથી કરતું, તમે જોયું હશે તો સ્કીપ કરી નાખશે। અહીંયા આપણે 8 સેકન્ડનો વિડીયો બને છે। તો હવે આપણે થંબનેલ એડ કરીશું, કેમ કે થંબનેલ તો અહીંયા જ હોય છે, બસ ખાલી આપણે લગાવવાનું છે, કેમ કે તમે જે ફોટો પહેલાં લીધો છે એ ફોટો જ બતાવે છે। તો આપણે થંબનેલ જે સારો ફોટો દેખાતો હોય, મારામાં આ સારો છે તો હું અહીંયા ક્લિક કરીને એને રાઈટ કરી દઈશ। આપણે હવે ટાઇટલ લખવાનું છે, કેમ કે આપણે જય દ્વારકાધીશ લખી દઈશું।
આપણું ટાઇટલ થઈ ગયું છે. અને હવે ભક્તિ એટલે કે આપણે ભક્તિના સ્ટેટસ મેળવીએ છીએ એટલે ભક્તિ. હવે આપણે કશું જ કરવાનું નથી. આપણે તમે વિડીયો મૂકો, તમારે બીજો વિડીયો લગાવવો હોય તો લગાવી શકો છો અહીંયા. તો હું લગાવી દીધો છે. અને હવે જોજો આ વિડીયો પર કેટલા વ્યૂઝ આવે છે અને કેટલા નથી આવતા એ તમને થોડા દિવસોમાં જોવા મળી રહેશે, બરોબર. અને જે ભાઈ પણ 50 કોમેન્ટ કરશે તેને આપણે મોનોટાઈઝ ચેનલ કરી આપશું. અને હા, આટલા વિડીયોમાં આટલું જ. જય માતાજી. મળીએ એક નવા વિડીયો.